જાતિમાં અમે હિન્દુ લખાવતા હોય તોય અમારી પર અત્યાચાર થાય છે, તો આ લોકોની કંટારી અને હું મુસલમાન અને મારો આખો પરિવાર ઇસ્લામ ધર્મ અંગીકાર કરીએ છીએ. આ લોકોની કંટારી કેટલીક માર ખાવી, કેટલું સહન અમારે કરવું. સરકાર સામે કઈ આંદોલન કરવામાં રસ નથી. અમને અમારી શક્તિ, અમારી ઉર્જા બગાડી આ સંમેલનો કરીએ છીએ. આ બધું મફત નથી થતું. રાજુભાઈ જે આહવાન કરશે એની સાથે હર હંમેશ દલિત સમાજ રહેશે અને ભવિષ્યમાં પણ કાંઈ આવા બનાવો દલિત સમાજના દીકરા ઉપર બનશે ત્યારે રાજુભાઈની આગળની આગેવાની અંદર દલિત સમાજની આગેવાની અંદર અમે આગળની કાર્યવાહી મોટી મોરપડી ખાતે અનુસૂચિત જાતિનું સંમેલન મળ્યું હતું. આજે ડોક્ટર બાબા આંબેડકરની જે પ્રતિમા છે એનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. અહીં રાજુભાઈ સોલંકી પણ ઉપસ્થિત હતા અને એની આગેવાની નીચે એક મોટું સંમેલન મળ્યું છે. આપણે રાજુભાઈને પૂછશું કે શું વાત હતી. જી રાજુભાઈ. વાત એ હતી કે બાબા સાહેબના સ્ટેચ્યુના અનાવરણના માધ્યમથી દલિત સમાજને ભેગા કર્યા છે અને અમે અહીંથી ગાંધીનગર જવાના છીએ. જયરાજસિંહની 120બીમાં અટકાયત કરે, ગુજકી કોર્ટમાં ગણેશ અને ગણેશની ટીમની ફીટ કરે અને ગીતાબા જાડેજાનું રાજીનામું ભારતીય જનતા પાર્ટીના લોકો લે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર હોય અને ઓછામાં ઓછા 5000 અત્યાચાર જેવા ઉનાકાંડ, પછી અમારા આકોલવાડીમાં એક છોકરાને જીવતો સળગાવી દીધો એવો જ બનાવ મારા દીકરાનો કે જુનાગઢ થી આવી અને ગણેશ ગોંડલ અને એની ગુંડા ટોળકી મારા દીકરાને લઈ જાય છે અને ગોંડલ જઈને એને મારે છે અને પાછો મારીને મૂકી જાય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક આમાં જયરાજસિંહની પણ સંડોવણી હોય. જયરાજસિંહને એનો દીકરો પૂછી અને જુનાગઢ આવીને મારા દીકરાને ઉપાડી ગયો. એટલે જયરાજસિંહની 120બીમાં એની ધરપકડ થવી જોઈએ અને હાલ એ અપીલ જામીન ઉપર છે ને એના અપીલ જામીન રદ થવા જોઈએ એવી માંગ સાથે અમે ગાંધીનગર જવાના છીએ. જે રીતે વાત કરવામાં આવે રાજુભાઈ સોલંકીની, તો રાજુભાઈ સોલંકીએ રાજુમાંથી રફીક બનવાની પર ક્યાંક સ્ટેજ ઉપરથી વાત કરી હતી. શા માટે આવું શા માટે કરવું પડશે કે ઇસ્લામ ધર્મનો અંગીકાર કરવામાં આવે? જી રાજુભાઈ, શા માટે? કારણ કે અમે આ દેશના મૂળ નિવાસી છીએ અને અમે હિન્દુ સમાજમાં જ આવીએ છીએ. તમે અમે અમારી પેટા જાતિ, અમારી જાતિ જો તો અમને પૂછવામાં આવે કે તમે જાતે કેવા છો, એટલે અમે એમ કે અમે ચમાર છીએ, વણકાર છીએ. પેટા જાતિમાં અમે હિન્દુ લખાવતા હોય તોય અમારી પર અત્યાચાર થાય છે, તો આ લોકોની કંટારી અને હું મુસલમાન અને મારો આખો પરિવાર ઇસ્લામ ધર્મ અંગીકાર કરીએ છીએ. આ લોકોની કંટારી કેટલીક માર ખાવી, કેટલું સહન અમારે કરવું. જે રીતે સનાતન ધર્મ સાથે પણ જોડાવાની ક્યાંક વાત હતી. સનાતન ધર્મ હારે જોડાવાની વાત નથી. સનાતનીઓ અમે સહી જોડાવાનો સવાલ જ નથી. અમે તો સનાતનીઓ છીએ, આ દેશના મૂળ નિવાસી છીએ. તમે તો બહારથી આવીને આજ બધી અમારી પાસે ચીનવી લીધું છે તમે. જે રીતે શ્રીરામ ભગવાનના ટેટુ પણ લખેલા છે એ વાત હતી. હા, અમારા વડીલો, અમારી માતાઓ બહેનો, અમારા 70 વર્ષ કે 60 વર્ષનો અમારો ભાઈ હોય, તમે જઈ આવો, એના હાથમાં જય શ્રી રામ, હનુમાન દાદા દોડાવેલા હોય, જય માતાજી લખેલું હોય છે, હોમ દોડાવેલા હોય છે કે મૂળ સનાતની આ દેશના અમે સહી. આખા કાર્યક્રમનું જે સંચાલન કર્યું હતું એ દેવદાનભાઈ પણ આપણી સાથે છે. આપણે એમને પણ પૂછીશું કે શું વાત છે અને કઈ રીતે સમાજ સાથે છે. વાત એવી છે કે અવળો અત્યાચાર થયા પછી સમાજ એટલા આંદોલનો કરતો હોય, એટલા આવેદનો આપતો હોય, આમ છતાં તંત્રનું પેટનું પાણી ના હાલે અને તંત્ર દ્વારા તમને તમારા આવેદનોનો લેખિત જવાબ આપવાની તસ્દી ના લેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આપને સરકારની અને તંત્રની બેયની ઈચ્છા શક્તિ ઉપર શંકા જાય છે કે આમાં પ્રશ્ન શું છે કે સરકારને આપને જવાબ પણ આપતી નથી. કાર્યવાહી કરવાની વાત તો પછીની છે. જે રીતે સરકારની ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ છે એવા પણ આક્ષેપો છે, તો આગામી શું રણનીતિ રહેશે? આગામી અમે જાહેરાત કરી જ છે કે 15મી ઓગસ્ટે અમે જાશું. 15મી ઓગસ્ટ પહેલા 40 દિવસ જેવો સમય અમે સરકારને આપ્યો છે. આ 40 દિવસ દરમિયાન સરકાર કે સરકારના કોઈ પ્રતિનિધિ અમારી સાથે વાત કરશે, અમને સાંભળશે અને અમારા પ્રશ્નોનો નિકાલ કરશે તો અમને પણ સરકાર સામે કાંઈ આંદોલન કરવામાં રસ નથી. અમને અમારી શક્તિ, અમારી ઉર્જા બગાડી આ સંમેલનો કરીએ છીએ. આ બધું મફત નથી થતું. આના માટે અમારા સમાજનો પૈસો વપરાય છે, અમારી શક્તિ બગડે છે, અમારો સમય બગડે છે. અમને શોખ નથી, પણ અમને ન્યાય નહીં મળે તો અમે આ કરશું. એટલે મારી સરકારને વિનંતી છે કે તમે અમને સાંભળો અને અમારા પ્રશ્નોનો નિકાલ કરો. કાયદામાં જોગવાઈ ના હોય તો વાત કરો કે આ કાયદા મુજબ તમારા પ્રશ્નનો નિકાલ નથી થઈ શકે, પણ એવું કશું કરવું જ નથી તો પછી અમારી પાસે આંદોલન સિવાય બીજો રસ્તો નથી. આપણી સાથે અહીંના બીજા વ્યક્તિ પણ જોડાયા છે. આપણે એમને પણ પૂછશું તમારા નામથી. મારું નામ કૈલાસ વાઘેલા, અરણિયાળા ગ્રામ પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન. આજે જે આંદોલન થયું છે, મેં રાજુભાઈ અમારા અનુજાતિના પ્રમુખ છે,
અને એમની સાથે આખું સમાજ છે. રાજુભાઈ જે આહવાન કરશે એની સાથે હર હંમેશ દલિત સમાજ રહેશે અને ભવિષ્યમાં પણ કાંઈ આવા બનાવો દલિત સમાજના દીકરા ઉપર બનશે ત્યારે રાજુભાઈની આગેવાની અંદર અને દલિત સમાજની આગેવાની અંદર અમે આગળની કાર્યવાહી કરશું. ખાસ કરીને રાજુભાઈ ઉપર સમાજ કેટલો ભરોસો કરે છે ને શું વાત છે આપણે એમને પૂછીશું. સમાજ કેવો ભરોસો કરે છે રાજુભાઈ? ચોક્કસ રાજુભાઈ ઉપર 100% સમાજ ભરોસો કરે છે. અમારા અનુજાતિના પ્રમુખ છે. અમને એ જે નિર્ણય લેશે એ નિર્ણય અમને શિરોમાન્ય રહેશે. આગળ જતા કોઈ સમાધાનની વાત આવે તો કદે પણ નહીં, કોઈ દિવસ સમાધાનની વાત જ નહીં આવે. લડશું, લડેંગે ઓર જીતેંગે. જે રીતે વાત કરવામાં આવે અનુસૂચિત જાતિની તો સમાજે નક્કી કરી લીધું છે કે લડવું છે ને જીતીને બતાવવું છે. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.